ભગવાન શ્રીમદ ભાગવતની અંદર આગળ કથા કહેતા ભગવાન કહે છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણની જો કથા એમની લીલા સાંભળવી હોય ને તો પહેલા આપણે મહાભારતને સમજવું પડે. જ્યાં સુધી આપણે મહાભારતને ન સમજીએ ત્યાં સુધી આપણે કૃષ્ણની કથા ભગવાન શ્રી કૃષ્ણની કથા ન સમજી શકીએ. એટલે આપણે ભગવાનની કથાની શરૂઆત કરીએ તે પહેલા આપણે થોડી વાર માટે મહાભારતના દર્શન કરીએ. અને મહાભારત એ પવિત્ર ગ્રંથ છે. એ કોઈ એવું નથી કે મહાભારત આપણા ઘરની અંદર પડ્યું હોય તો આપણા ઘરમાં માથાકૂટ થાય, બાંધવાનું થાય. પણ એ તો આપણી એક વિચારસરણી છે, આપણી એક બુદ્ધિ છે કે આપણે મહાભારત ન વચાય. કારણ કે મહાભારત વાંચીને તો આપણે બીજા એને માથાકૂટ કરી, આપણે બીજા એને બાંધવાનું થાય. અરે સાહેબ, મહાભારત જેવો તો પવિત્ર ગ્રંથ કોઈ નથી. એમાંથી જો કદાચ ને તમે સમજો ને તો જીવનની અંદર તમને કોઈ દિવસ દુઃખ ન આવે એટલું એમાંથી જાણવા જેવું છે. તેમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત કરેલી છે. મહાભારતના કુરુક્ષેત્રની ભૂમિ ઉપર જે મૃત્યુ પામ્યા છે ને તેનો બધાનો ઉદ્ધાર થયો છે. એની કોઈની આપણે દુર્ગતિ નથી થઈ, એની બધાની સદગતિ થઈ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ તે જ જમીન શું કામ પસંદ કરી યુદ્ધ માટે? એ ભગવાનની એક ત્યાં યુદ્ધ કરાવવાની લીલા હતી. કારણ કે ત્યાં પૂર્વ જન્મની અંદર અસંખ્ય યજ્ઞો થયા હતા. એ જમીન એટલી પવિત્ર હતી, પુણ્ય હતી કે ભગવાનને ખબર હતી કે આ જે કોઈનું મૃત્યુ થશે ને એની સીધી સદગતિ થશે, એની કોઈ દી દુર્ગતિ નહીં થાય. એટલે ત્યાં યુદ્ધ કરાવ્યું હતું. આ મહાભારતની ભૂમિ છે. અને મહાભારત એ સદીઓ પુરાની એક કથા છે. અને એ મહાભારત એક પ્રકારની ગંગા છે, જ્ઞાનની ગંગા છે. એમાંથી જ્ઞાન, ભરપૂર જ્ઞાન મળે છે. મહાભારત એ અમર કહાની છે, કોઈ દી નાશ થવા વાળી કહાની નથી. એ પુરાણ એ અમર થઈ ગયું છે. એટલા જ માટે આપણે કહીએ છીએ ને श्री महाभारत कथा, अति श्री महाभारत कथा, अति श्री महाभारत कथा, अति श्री महाभारत कथा। महाभारत कथा, महाभारत कथा, पुरुषार्थ की कथा है, पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की, स्वार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण महापार्थ की,
शब्द दिख घोषित हुआ सत्य सार्थक सर्वदा शब्द दिख घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानधर्मस्य संभवामि युगे युगे भारत की है कहानी अरे सदियों से है पुरानी ये ज्ञान की है गंगा ऋषियों की अमर वाणी हो ये ज्ञान की है गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है याद की है गंगा ऋषियों की अमर वाणी महाभारत આ ભગવાનની કથા છે અને ભગવાન શ્રી કૃષ્ણની કથા સમજતા પહેલા આપણે પેલા મહાભારતના દર્શન કરવા પડે. તો આવો આપણે મહાભારતની થોડીક કથાની શરૂઆત કરીએ. પણ મેં હમણાં જ તમને વાત કરી ને સાધુની અને સંતોની, તો સાધુના દર્શન થવા એનું પુણ્ય અલૌકિક છે. તો આ કથાની અંદર પધારેલ પરમ પૂજ્ય શ્રી ધીરજગીરી બાપુ મહંત શ્રી ખોડિયાર ધામ વિસાવદરથી પધારેલ છે. તેનું આ કથામાં સ્વાગત અને સન્માન છે. બધા તાળીઓના ગડગડાટથી તેમને વધાવીશું. આવો આપણે ભગવાનની કથા આગળ વધાવીએ. કથાને આગળ વધારતા ભગવાન મહાભારતની અંદર કહે છે કે તે સમય કે જ્યારે પૂર્વ સમયમાં એટલે કે ત્યારે હસ્તિનાપુર અને આ હસ્તિનાપુરનું રાજ હતું અને તેમાં રાજા શાંતનુ મહારાજનું રાજ હતું. શાંતનુ મહારાજ તે હસ્તિનાપુરની અંદર રાજ્ય કરતા. પણ એક દિવસ બન્યું એવું કે આ શાંતનુ મહારાજ શિકાર કરવા માટે જંગલમાં જાય છે. અને પણ એક વખત એવું બને છે કે શાંતનુ મહારાજ શિકાર કરવા માટે જંગલમાં જાય અને ત્યાં એક સ્ત્રી, આ શાંતનુ મહારાજને એક સ્ત્રીનો ભેટો થાય છે. અને ત્યાં એક સ્ત્રી તેમને મળે છે અને શાંતનુ મહારાજ એ સ્ત્રીને જોઈ અને મોહિત થઈ જાય છે. હવે આ સ્ત્રી તેને ગમી જાય છે, પણ શાંતનુ મહારાજ મનમાં વિચાર કરે છે કે જો કદાચ ને આ સ્ત્રી મારી સાથે લગ્ન કરે ને તો મારું જીવન ધન્ય બની જાય. મને આ સ્ત્રી ગમે છે, પણ મારે એની સાથે તો લગ્ન કરવા છે.
પણ મારે એને પૂછવું કેમ? શાંતનુ મહારાજ આવો મનમાં વિચાર કરે છે અને શાંતનુ મહારાજને એમ થઈ ગયું છતાં કે હું હિંમત કરી અને એ સ્ત્રીને મારો પ્રસ્તાવ તો કરું, કદાચ નહીં મને ના પાડશે તો પછી કાંઈ નહીં, પણ કદાચ એ હા પાડી દે તો ત્યાં હું પણ તમારી સાથે વિવાહ કરીશ. ત્યારે શાંતનુ મહારાજ એ સ્ત્રી પાસે જાય છે અને શાંતનુ મહારાજને એ સ્ત્રીને કહે છે કે જો તમને વાંધો ન હોય તો હું તમને એક વાત કહું. એટલે શાંતનુ મહારાજને સ્ત્રી કહે છે કે બોલો. ત્યારે શાંતનુ મહારાજ એ સ્ત્રીને કહે છે કે આમ તો મેં તમને જોયા, તમે મને ગમી ગયા છો, તમને પણ મારો એક વિચાર છે, તમને જો કાંઈ વાંધો ન હોય તો. ત્યારે સ્ત્રી કહે છે કે પણ તમે વાત તો કહો, પછી મને વાંધો નહીં હોય તો હું હા પાડીશ, નકર હું તમને કહીશ કે નહીં એમાં મારે કાંઈ કરવું નથી, પણ જે વાત હોય પહેલાં તમે મને કહો તો ખરા. ત્યારે શાંતનુ મહારાજ એ સ્ત્રીને કહે છે કે મારે તમારી સાથે વિવાહ કરવા છે, જો તમારી રજા હોય તમે હા પાડતા હો તો. ત્યારે શાંતનુ મહારાજ આ સ્ત્રીને વાત કરી અને આ સ્ત્રી પણ શાંતનુ મહારાજને કહે છે કે તમારી વાત તો મને મંજૂર છે, હું ના નથી પાડતી, પણ મારી અમુક શરતો છે, જે શરતો જો તમને મંજૂર હોય અને તમે હા પાડતા હો તો મારે તમારી સાથે વિવાહ કરવા છે, નકર હું વિવાહ કરવા નથી. અને અત્યારે કળિયુગમાં પણ આપણે અત્યારે એવું જ થઈ ગયું છે ને, દીકરીઓ હોય દીકરા પાસે શરતું રાખે છે. આ શરતું ત્યારથી આવેલી, કારણ કે ત્યારથી કળિયુગની શરૂઆત તો ધીમે ધીમે થતી જ હતી. ત્યારે શાંતનુ મહારાજે આ સ્ત્રીને કહે છે કે મને વાંધો નથી, પણ તમારી શરત શું એ તો મને કહો. ત્યારે આ સ્ત્રી શાંતનુ મહારાજને કહે છે કે મહારાજ, હું તમારી સાથે વિવાહ તો જ કરું કે પેલી શરત મારી એ છે કે હું કાંઈ પણ કામ કરું, ક્યાંય પણ જાઉં, તમારે મને પૂછાશે નહીં. તમારે મને એક વાર પણ નહીં પૂછાય કે તું આ શું કરસ, તું ક્યાં જાસ, તમારે મને કાંઈ પણ વસ્તુ પૂછાશે નહીં. ત્યારે શાંતનુ મહારાજ કહે કે કાંઈ વાંધો નહીં. બીજી શરત તો કે જે દિવસે તમે મને પૂછશો ત્યારે હું એક પણ તમને કાંઈ જવાબ નહીં આપું, અને ત્યારે જ તે જ ઘડીએ હું તમારો ત્યાગ કરી અને વહી જઈશ. શાંતનુ મહારાજને આ શરત કીધી. શાંતનુ મહારાજે કીધું કે મને કાંઈ વાંધો નથી. શાંતનુ મહારાજને પણ એમ થયું કે કાંઈ વાંધો નહીં, જે શરત હોય આપણે શરત ઉપર કદાચ નહીં એમ કહે છે કે મને કાંઈ પૂછવું નહીં, તો હું એને કોઈ દિવસ કાંઈ પૂછીશ નહીં, કાંઈ કહીશ નહીં. હું એને કાંઈ પૂછીશ નહીં, કાંઈ કહીશ નહીં, તો એવો પ્રશ્ન આવશે ને કે મને છોડીને વહી જશે. હું આવું કાંઈ કરીશ જ નહીં. શાંતનુ મહારાજ પણ આ સ્ત્રીની શરત ઉપર રાજી થઈ ગયા અને શાંતનુ મહારાજના અને તેમના લગ્ન થયા. અને ધીમે ધીમે સમય જવા લાગ્યો અને સમય જતા બંનેના જીવનમાં એક પુત્રની પ્રાપ્તિ થાય છે. અને એ પુત્ર એ સ્ત્રી નદીના જળમાં લઈ અને પધરાવી દે છે, તેને મૃત્યુ આપી દે છે. થોડોક સમય ગયો. શાંતનુ મહારાજને અને તે સ્ત્રીને એ સંસારના સમયની અંદર પાછો બીજો પુત્ર થાય છે, અને બીજા પુત્રને પણ એ લઈ અને સ્ત્રી જળમાં પ્રવાહિત કરી દે છે, તેને મૃત્યુ આપી દે છે. આમ કરતા કરતા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, વારે ઘડી આવું થવાથી શાંતનુ મહારાજ વિચાર કરે છે કે અરે આ સ્ત્રીને શું થઈ ગયું છે.
હવે હું તો આને કાંઈ કહી શકું નહીં, કાંઈ પૂછી શકું નહીં. આમાં તો હું એની સાથે વચનમાં બંધાઈ ગયો છું. હવે હું એને કાંઈ કહી શકતો તો નથી. હવે મારે કરવું શું? અને શાંતનુ મહારાજ વચનના કારણે કાંઈ બોલી શકતા નથી, કાંઈ કહી શકતા નથી, પૂછી શકતા નથી. અને આ સ્ત્રી શાંતનુ મહારાજ એમની વચ્ચે જેટલા 1 2 3 4 5 એક સાથે આવું એક વાર નહીં, 2 વાર નહીં, 6 વખત 6 પુત્રો આ સ્ત્રી પાણીના પ્રવાહમાં વહેતા કરી દે છે અને મૃત્યુ દંડ આપી દે છે. અને 6 પુત્રોનું આવું થવાથી સમય જતા 7મા પુત્રનો ત્યાં જન્મ થાય છે. અને 7મો પુત્ર જ્યારે આ સ્ત્રી લઈ અને પાણીમાં નાખવા જાય છે ને, પ્રવાહ કરવા જાય છે, ત્યારે શાંતનુ મહારાજ એને પકડે છે કે ઊભા રહો, તમે આ શું કરો છો? તમે પહેલો પુત્ર જ્યારે પાણીમાં પધરાવી દીધો ત્યારે હું કાંઈ ન બોલ્યો, 2 3 4, અરે તમે તો 6 આપણા દીકરાને પાણીમાં પ્રવાહિત કરી દીધા છે, મૃત્યુ કરી દીધા છે. તેમને તમે મૃત્યુ દંડ આપ્યો, છતાં હું કાંઈ ન બોલ્યો. કારણ કે હું તમારી સાથે વચનમાં બંધાણો હતો. તમારી સાથે વચનમાં બંધાવાથી હું અત્યાર સુધી મેં તમને એક શબ્દ પણ નથી કીધો. પણ આજે તો મારે જાણવું છે કે તમે આવું શું કામ કરો છો, શા માટે કરો છો, આવું કરવાનું કારણ? ત્યારે આ સ્ત્રી શાંતનુ મહારાજને કહે છે કે શાંતનુ મહારાજ, તમે ઓલા વચનને યાદ કરો કે જ્યારે તમે મારી પાસે વિવાહનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે તમે મને પૂછશો, તમે મને કાંઈ કહેશો, તમે મને રોકશો, ત્યારે હું તમારો ત્યાગ કરી દઈશ. શાંતનુ મહારાજ, એ વચનને હું તમને યાદ કરાવું છું, તમે હજી પાછા વળી જાઓ. શાંતનુ મહારાજ કહે કે નહીં, હવે હું પાછો નહીં વળું. આજે તો મારે જાણવું છે કે આ સંતાનોને, આ પુત્રોને પધરાવી દેવાનું તમારું કારણ શું છે? ત્યારે શાંતનુ મહારાજ માનતા નથી. એ સ્ત્રીને વારે ઘડીએ પ્રશ્ન કરે છે. અને એ સ્ત્રી જે પુત્ર એમના હાથમાં હતો ને, એ પુત્ર નીચે મૂકી અને જેમ ગંગાના પાણીનો જેમ રેલો થાય ને એમ રેલો થઈ અને વહી ગયા. શાંતનુ મહારાજને કાંઈ જવાબ નથી દીધો. પણ શાંતનુ મહારાજને ઘણો અફસોસ થયો. અરે, જેને હું આ સામાન્ય સ્ત્રી સમજતી હતી ને, સમજતો તો એ કોઈ સામાન્ય સ્ત્રી નહીં, એ તો સાક્ષાત ગંગાનું સ્વરૂપ હતું. એ ગંગા હતી. આ સાક્ષાત ગંગા મને ત્યાગ કરી અને વહી ગઈ છે. શાંતનુ મહારાજને આ ખબર પડવાથી શાંતનુ મહારાજને ઘણું દુઃખ થયું. શાંતનુ મહારાજ ઘણી પ્રાર્થનાઓ કરે છે, પણ એને અવાજ સંભળાણો કે મહારાજ, વચનના ભંગ તમે કર્યો છે, મેં વચનનો ભંગ નથી કર્યો. એટલે વચનના ભંગ થવાથી હવે હું તમારી સાથે નહીં રહી શકું. જે વાત બની એ જવા દ્યો. હવે હું તો તમને તમારો ત્યાગ કરી અને વહી ગઈ છું. ત્યારે શાંતનુ મહારાજ એ પુત્રને લઈ અને પાછા હસ્તિનાપુરની અંદર, તેમના મહેલની અંદર, તેમના રાજ્યની અંદર આવે છે. અને ધીમે ધીમે થતાં એ પુત્ર મોટો થતો જાય છે. અને એ પુત્ર મોટો થવાથી તેમનું નામકરણ કરવામાં આવ્યું છે. અને તેનું નામ ગાંગેવ પાડ્યું છે. કારણ કે ગંગાનો પુત્ર હતો. ગંગાનો પુત્ર હોવાથી તેનું નામ ગાંગેવ પાડ્યું. ધીમે 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 તે પુત્ર મોટો થયો. પણ એને એક દિવસ રાજ્યમાં એવી વાત સાંભળી કરે, આ શાંતનુ મહારાજ રાજા છે આપણા, પણ એને એ અવિવાહિત, કારણ કે હવે તો ગંગા તો વહી ગઈ, એટલે કોઈ સ્ત્રી તો રહ્યું જ નહીં રાજ્યમાં. એટલે રાણી કોઈ ન રહી. એટલે રાજ્યમાં એવી એકબીજા એવી વાતો કરવા લાગ્યા કે આપણે રાજાને રાણી નથી, પુત્ર છે પણ રાણી નથી. રાણી વગરનું રાજ્ય થોડું શોભે? રાજા એકલા છે, આવું રાજ્ય ન સારું લાગે. ગમે એમ કરીને શાંતનુ મહારાજે બીજા વિવાહ કરવા જોઈએ.
પણ એમને કોઈ દીકરી દેતું નહોતું શાંતનુ મહારાજને, કારણ કે આ ગાંગેવ હતો ને એટલે. કારણ કે બધાએ વિચારે ને કે આપણી દીકરી કદાચ ને રાજ્યમાં જાશે તો ગાંગેવ એમનો આગલા ઘરનો પુત્ર છે. આગલા ઘરનો પુત્ર હોવાથી કોઈ એને દીકરી નહોતું દેતું. પણ આ ગાંગેવે એક દિવસ એવું વિચાર્યું કે કોઈ નહીં, આજે મારા પિતાજી માટે હું દીકરી ગોતવા માટે જાઉં. એ નગરમાં જાય છે. એક નગરમાં ગયો અને ત્યાંના રાજા એમની પાસે જઈ અને પ્રસ્તાવ રાખે છે કે હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે મારા પિતાનું માગું લઈને હું આવ્યો છું કે તમારી દીકરી મારા પિતા સાથે તમે પરણાવો. પણ આ દીકરીના માતા પિતા કહે છે કે ગાંગેવ, તારા પિતા સાથે તો અમારી દીકરી પરણાવવામાં અમને કાંઈ વાંધો નથી, પણ કદાચ ને જો તારા પિતા સાથે અમારી દીકરીના વિવાહ કરીએ, અમારી દીકરી એમની ઘરે આવે, એમના મહેલમાં આવે, પણ સમય જતાં અમારી દીકરી પાસે તો કાંઈ ધન સંપત્તિ રાજપાઠ કાંઈ રહેવાનું તો છે નહીં. ગાંગેવ એને કહે છે કે એવું તમે કેમ વિચારો છો? ત્યારે આ દીકરીના માતા પિતા આ ગાંગેવને કહે છે કે કાલ સવારે તારા લગ્ન થશે, તારા લગ્ન થાય તો તારી જે પત્ની હોય એને બધું મળી જવાનું, અમારા દીકરીને તો કાંઈ મળવાનું નથી. અને એમ કદાચ ન થાય તો કાલ સવારે જે કાંઈ ધન સંપત્તિ રાજ મહેલ જે કાંઈ છે તારા નામે થઈ જવાનું, તું લઈ લેવાનો છો, અમારા દીકરીને શું મળવાનું છે? ત્યારે આ ગાંગેવ બધાની વચારે રાજમહેલની અંદર, સભાની અંદર આજે કહે છે કે જાઓ ગંગાજીનું જળ લઈ અને આવો. અને ગંગાજીનું જળ લઈ આવે છે. ગંગાજીનું જળ હાથ ઉપર રાખે છે અને કહે છે કે હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે જો તમારી દીકરી મારા પિતા સાથે પરણાવો તો હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે મારા પિતાની જેટલી કાંઈ ધન સંપત્તિ રાજપાઠ છે એમાં મારે કાંઈ પણ જોતું નથી. અને હું આજીવન આ તમારી દીકરી મારે આ મહેલની અંદર મારા પિતા સાથે વિવાહ કરશે તો હું આજીવન કુંવારો રહીશ, હું આજીવન અપરિણીત રહીશ. એમ કરી અને ગંગાનું જળ જમીન ઉપર છોડે છે. અને ભીષણ પ્રતિજ્ઞા લેવાથી એ બીજું કોઈ નહીં, જેને આપણે ભીષ્મ કહ્યું, એનું નામ બીજું ભીષ્મ છે, કે જેને ભીષણ પ્રતિજ્ઞા લેવાથી બીજું નામ ભીષ્મ પડ્યું. એટલા માટે ભીષ્મ બીજા લગ્ન કર્યા જ નહોતા. એમના પિતાના બીજા લગ્ન કરાવવા માટે પોતે કુંવારા રહ્યા હતા. ભીષ્મએ લગ્ન નહોતા કર્યા એનું કારણ આ હતું, કારણ કે એને પ્રતિજ્ઞા લઈ લીધી હતી કે હું આજીવન જ્યાં સુધી જીવું ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. અને એમને ઈચ્છા મૃત્યુનો આશીર્વાદ કોને આપ્યો હતો? ભીષ્મએ. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતી કે જ્યાં સુધી એ ન ઈચ્છે ને ત્યાં સુધી એનું મૃત્યુ ન થાય. એના ઈચ્છા મૃત્યુનો આશીર્વાદ એમના પિતૃઓએ આપ્યો હતો. કારણ કે જ્યારે એ પિંડદાન કરતા હતા, આ પ્રસંગ મહાભારતમાં છે કે જ્યારે એના પિતૃઓ પાછળ એ પિંડદાન કરતા હતા, એ વિધિ થઈ ગઈ. પિંડદાન જ્યારે કરતા હતા ત્યારે એમના અવાજ આવ્યો કે ભીષ્મ, એ પિંડદાન તું આયા અમને હાથમાં આપી દે, ત્યાં રાખી દે, અમે તારા પિતૃઓ છે, અમે હાથ ગ્રહણ કરી લઈએ. ભીષ્મએ કીધું કે નહીં, જ્યાં સુધી પિંડદાન દર્ભ ઉપર ન થાય ને ત્યાં સુધી કોઈ પણ પિતૃઓને મળતા નથી. આ વિધિનું એને શાસ્ત્રનું એને જ્ઞાન હતું, એટલે એ પિંડદાન એને હાથોહાથ ન આપ્યા. ત્યારે એના પિતૃઓ પ્રસન્ન થયા અને એને કીધું કે તું શાસ્ત્રના વિરુદ્ધ ગયો નથી, એટલા માટે જા, અમે તને આશીર્વાદ આપી છીએ કે તું ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત કરીશ. કે તારી ઈચ્છા જ્યારે હશે ને ત્યારે જ મૃત્યુ થશે, તે વગર મૃત્યુ ન થાય. આ આશીર્વાદ એમના પિતૃઓના હતા. અને પિતૃઓ દેવતાઓ ન દઈ શકે, દેવો ન દઈ શકે ને એટલું પિતૃઓ દે છે. જ્યાં સુધી આપણા પિતૃઓ આપણાથી નારાજ હોય, દુઃખી હોય ને ત્યાં સુધી આપણી પ્રગતિ નથી થવા દેતા. આપણા
કર હોય, માતાજી હોય, ઈષ્ટદેવ હોય, એને પણ હાલવા નથી દેતા. એને પણ એમ કહે છે કે અમે તો આ લોકોના તો પૂર્વજો છે, અમે દુઃખી થઈ તો તમે એનું શું કામે સારું કરો છો? એના ઘરની અંદર સારી ઉર્જા શું કામે આવવા દો છો? તમારી ઉર્જા, સારી ઉર્જા છે ને ઘરની રોકાઈ જાય. એ સારી ઉર્જા રોકાવાથી તમારા ઘરનું અનિષ્ટ થવા લાગે છે. અને અત્યારના સમયનો જીવ માણસ પિતૃઓમાં માનતો નથી. આપણા પુરાણોને નથી માનતો, એટલે પિતૃઓને નથી માનતો. બાકી પુરાણોમાં તો ઉલ્લેખ કરેલો છે. ભગવાન રામે પિંડદાન કર્યું હતું, કૃષ્ણએ પિંડદાન કર્યું હતું. ભગવાન કૃષ્ણને માનવાવાળા, ભગવાન કૃષ્ણનું નામ લેવાવાળા ઘણા મળી જશે, પણ ભગવાને જે કર્યું છે, જે શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, એને લેવાવાળા કોઈ જ નથી. કારણ કે એ તો એને કરવું પડે એટલે. બાકી દેખાવની ભક્તિ તો સૌ કોઈ કરે. 5 માળા જોતા હોય અને માળા તો સૌ ફેરવે, પણ એકલામાં જે માણસ માળા ફેરવવા વાળો હોય ને એને સાચો ભક્ત કહેવાય છે. અરે આપણું નામ થતું હોય, આપણી પદ પ્રતિષ્ઠા, જ્યાં માન સન્માન વધતું હોય ત્યાં તો સૌ 5,000 રૂપિયા દે. પણ જ્યાં કાંઈ ન હોય, જ્યાંથી કાંઈ આપણી આશા ન હોય, ઈચ્છા ન હોય, અને ત્યાં જો દાન દે ને તો એ દાન દીધેલું ગણાય છે. નામ માટે દાન દીધેલું હોય, પ્રતિષ્ઠા માટે દાન દીધેલું હોય તો એ દાનનું પુણ્ય નથી. કારણ કે આપણા શાસ્ત્રોમાં એવું કીધું કે તમે કદાચ ને કોઈ પાપ થઈ ગયું હોય ને તો એનો તમે પોકાર કરો ને, એને તમે 100 માણાને કહો ને, જાહેરમાં કહો તો એ પાપનું તમારું પ્રાયશ્ચિત થઈ જાય. પણ તમે પુણ્ય કર્યું હોય ને, કદાચ કરોડો રૂપિયાનું પુણ્ય કે 5 રૂપિયાનું પુણ્ય કર્યું હોય, પણ એ કોઈને કીધું ન હોય ને તો જ એનું ફળ છે. કહેવાથી પુણ્યનું ફળ નથી મળતું. આ જેસલ જાડેજા હતા એના જેટલા તો આપણે પણ પાપી નથી ને. એને કેટલા પાપ કર્યા હતા, પણ એને તોરલની સામે એનું પાપ પોકારી લીધું હતું, એટલે એ પીર થઈને પૂજાઈ ગયા. કારણ કે એને પાપનો પોકાર કર્યો હતો કે જેટલા માથાના વાળ છે ને એટલા મેં પાપ કર્યા હતા. જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે, એટલા તે અકરમ મેં કર્યા સતી, એટલા તે અકરમ મેં કર્યા તોલા દે રે. એમ પાપી જે સલકે वाली में जरती गाय सती रानी, वाली में जरती गाय रे, वन के राम गुलाम मारिया सती, वन के राम गुलाम मारिया. जैसल के थे रे बिड़ानी सती, गायत्री संभला रे सती रानी तो मेरे दरिया में यमने तारा एम जाने जो कैसे रुधियों मेरे मायलो भीतर
કેરા મોરલા મારિયા મેં તો વનના મોરલા મારિયા થોડા દે એમ જેસલ કે છે બાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો ગાડ રે તારી કેળલીને ગુડવા નહીં દઉં તારી નાવડીને ગુડવા નહીં દઉં રાડે જાડે એમ તોરલ કે છે એમ તોરલ કે છે એમ તોરલ કે છે એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર કીધું કે પાપ તમે પોકારો ને તો એનું પ્રાયશ્ચિત થાય, પણ પુણ્યનું જેટલો તમે પ્રચાર કરો ને તો એ પુણ્યનું ફળ નથી, પુણ્યનું ફળ નાશ થતું જાય છે. અને આવી કથાઓમાં કથાના આપણે તો અહીંયા પ્રસાદ પણ ચાલુ છે. આ પ્રસાદનો મહિમા તો કથાની અંદર બહુ કીધો કે જેટલા માણસો કથાની અંદર પ્રસાદ લે ને એટલા યજ્ઞનું ફળ જે પ્રસાદ આપવાવાળા હોય ને એને મળે છે, એટલા યજ્ઞનું ફળ મળે છે. આટલો પ્રસાદનો મહિમા છે. કદાચ ને કોઈ માણસ પ્રસાદ આપતું હોય તો જેટલા માણસો એ પ્રસાદ લે જમે 100, 200, 500 જેટલા હોય એટલા બધા લે ને એટલા માણસોનું એટલા યજ્ઞનું ફળ એને મળે છે, એટલા યજ્ઞનું ફળ એને પ્રાપ્ત થાય છે. આ કથાનું મહત્વ છે, કથાના પ્રસાદનું મહત્વ છે. આ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આમાં તો પુણ્ય આપણને ફળ પ્રાપ્ત કરવાનું છે. તેથી આ દેવવ્રત ગાંગેવ આ ભીષ્મ પ્રતિજ્ઞા લેવાથી એનું નામ ભીષ્મ થયું. પછી એ દીકરીના માતા પિતા શાંતનુ મહારાજ સાથે દીકરીના લગ્ન કરાવે છે અને શાંતનુ મહારાજ સાથે પરણાવે છે અને એમનું નામ હતું સત્યવતી. એ સત્યવતીને શાંતનુ મહારાજ સાથે વિવાહ કરાવ્યા. સમયમાં એક સમયની વાત આ છે, તે સમયની કે થોડો ધીમે ધીમે સમય જતો ગયો અને શાંતનુ મહારાજ અને આ સત્યવતી એમના દ્વારા 2 પુત્રની પ્રાપ્તિ થઈ અને એકનું નામ હતું ચિત્રાંગત અને બીજાનું નામ હતું વિચિત્રવીર્ય. પણ હવે બન્યું એવું કે ધીમે ધીમે એ પણ ચિત્રાંગત અને વિચિત્રવીર્ય બંને પણ મોટા થતા ગયા. મોટા થવાના કારણે આ ભીષ્મ એ 2 માટે 3 કન્યાઓનું અપહરણ કરી અને લઈ આવ્યા. એ 3 કન્યાનું અપહરણ કરી અને લઈ આવે છે અને પછી 3 કન્યા આ ભીષ્મજી આ વિચિત્રવીર્ય અને ચિત્રાંગતને પરણાવે છે. એમાં એ 3 કન્યા હતી ને એમાં એકનું નામ અંબિકા, અંબાલિકા અને એકનું નામ હતું અંબા. અને આ અંબિકા હતી ને તેને દાસીપણું રાખે છે, દાસીપણું સોંપ્યું કે તારે દાસીપણું કરવાનું. અને અંબાને અંબાલિકાને બેયને એકને આ વિચિત્રવીર્ય અને ચિત્રાંગત સાથે પરણાવી દે છે. પણ આ અંબાલિકા દાસીપણું સોંપવાથી એને ગુસ્સો આવે છે અને એ ભીષ્મને કહે છે કે જા ભીષ્મ, આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે તારું જે મૃત્યુ થશે ને મારા કારણે જ થશે. તને મારીશ તો હું જ મારીશ, તને બીજું કંઈ નહીં મારે. કારણ કે આજે તે મારી જિંદગી ખરાબ કરી છે. તે મારું અપહરણ કરાવી અને અહીંયા લઈ આવ્યો તો ખરા, પણ છતાંય તે મને આ એકય પુત્ર સાથે પરણાવીને તે મને દાસીપણું સોંપ્યું, તે મારી જિંદગી બગાડી નાખી છે.
મારી જિંદગી બગાડવાથી હું જ તને મૃત્યુ દંડ આપીશ. અને આપણે એ કથાને બધા જાણીએ છીએ કે જ્યારે ભીષ્મ બાણશૈયા ઉપર હતા અને ત્યારે ભીષ્મજીને અર્જુને જ્યારે બાણશૈયા ઉપર સુવડાવ્યા ત્યારે શિખંડીનું રૂપ લઈને આવ્યા હતા. એ કોઈ નહીં, આ પૂર્વજન્મની અંબાલિકા હતી. અને આ જ રીતના સમય જતો ગયો અને ભગવાન આગળ કથા કહેતા કહે છે કે આ વિચિત્ર વીર્ય અને ચિત્રાંગતને ત્યાં પુત્રની પ્રાપ્તિ નહોતી થતી. અંબાને પુત્રની પ્રાપ્તિ નહોતી થતી બે દીકરાની ઘરે. એટલે આ સત્યવતીને વિચાર આવે છે કે હવે મારે કરવું શું. એ બધાય ઋષિઓ પાસે મુનિઓ પાસે જાય છે, બધાને કહે છે, પણ બધાએ એને એવું કહે છે કે સત્યવતી, જો તારે આ વરદાન જોતું હોય અને તારા પુત્રોની ઘરે જો પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો તું તારા પૂર્વજન્મને યાદ કર. ત્યારે સત્યવતીને વિચાર આવે છે કે મારો પૂર્વજન્મ, ત્યારે એ પૂર્વજન્મની અંદર એ મત્સ્યગંધા હતી. અને મત્સ્યગંધા એક વખત નદી ઓળંગી અને જાતી હતી. ત્યારે એને એક ઋષિ મળે છે અને ઋષિ મળે છે અને ઋષિએ તેની સાથે એવું કીધું. અને ઋષિને એવો વિચાર આવ્યો કે જો અત્યારે આ સમય એવો હાલે છે કે આ નક્ષત્રો, આ સમય, આ યોગ એવો છે કે અત્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ને તો એ પુત્ર છે ને મહાન પ્રખર વિદ્વાન પંડિત બને. અને આ ઋષિ અને આ મત્સ્યગંધા બને હોડીમાં જાતા હતા. અને ત્યારે આ ઋષિએ આ મત્સ્યગંધાને વાત કરી. અને એ વાત કરવાથી મત્સ્યગંધા કુંવારી હતી છતાં પણ એ મા બની છે. અને મા બનવાના કારણે મત્સ્યગંધાએ ઋષિને કહે છે કે ઋષિ, તમે આ વાત મને કરી અને આપણાથી જે આ કૃત્ય થઈ ગયું છે એ વાત તો બરાબર છે, પણ હવે હું તો કુંવારી છું અને જો મને આ પુત્રની પ્રાપ્તિ થશે તો આ મારે પુત્રને રાખવો ક્યાં? અને બધા મને કલંક લગાડશે, મને ખરાબ કહેશે. હવે મારે કરવું શું? ત્યારે ઋષિ આ મત્સ્યગંધાને કહે છે કે જા, હું તને વરદાન આપું છું કે તારાથી જે કોઈ પણ પુત્રની પ્રાપ્તિ થશે એ પુત્ર તને છોડી અને વયો જશે. જન્મતાની સાથે જ એ છોડી અને વયો જશે. પણ જા, એક વરદાન બીજું પણ હું તને આપું છું કે જ્યારે તારે એનું કામ પડશે તું બોલાવીશ ત્યારે એ તારી પાસે આવશે. એટલે આ મત્સ્યગંધા ને પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર એને છોડીને વયા જાય છે. અને ધીમે ધીમે સમય જતા એ પુત્ર કોઈ નહીં. એ આપણે બધા જાણીએ છીએ કે 18 પુરાણોના રચયિતા ભગવાન, એમનું નામ વેદ વ્યાસ પડ્યું છે અને વેદ વ્યાસ થયા છે. બોલીએ શ્રી વેદ વ્યાસ ભગવાન કી જય. આપણે બધા જાણીએ છીએ કે 18 પુરાણોની એને રચના કરી છે. એ મત્સ્યગંધાના પુત્ર હતા. ત્યારે આ સત્યવતીને એનો મત્સ્યગંધાનો અવતાર યાદ આવે છે. અને પછી ભગવાન વેદ વ્યાસને હસ્તિનાપુરમાં બોલાવવામાં આવે છે. અને વેદ વ્યાસના ત્રણેય સ્ત્રીને કહે છે કે તમે ત્રણેય સ્ત્રી મારી પાસે, આ વ્યાસ ભગવાન એ ત્રણેય સ્ત્રીને કહે છે કે તમે ત્રણેય મારી પાસે નિર્વસ્ત્ર જો વરદાન માગવા આવો ને તો હું તમને વરદાન આપું. પછી હું તમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું અને તમે ત્રણેયને પુત્રની પ્રાપ્તિ થાય. તેમાં અંબા હતી, તેને મનમાં સંકોચ થાય છે, કરે નિર્વસ્ત્ર કેમ આ ઋષિની સામે જવું અને નિર્વસ્ત્ર જઈ અને કેવી રીતના વરદાન માગું. પણ તે વિચારે છે કે હું આંખે પાટા બાંધી લઉં એટલે મને કાંઈ દેખાય નહીં અને શરમ પણ ન આવે. અને આંખે પાટા બાંધી અને તે વરદાન માગવા માટે જાય છે. અને ભગવાન વેદવ્યાસ તેને તથાસ્તુ કહે છે. અને પછી અંબિકા હતી, એ શરમના હિસાબે આખે આ શરીરે ચંદનનો લેપ લગાવે છે. ચંદનનો લેપ લગાવી અને ભગવાન
વ્યાસ પાસે જાય છે વરદાન માગવા માટે, અને ભગવાન વેદ વ્યાસ તેમને પણ તથાસ્તુ કહે છે. અને પછી આવે છે અંબાલિકા. આ અંબાલિકાએ એવું વિચાર્યું કે અરે માગવું અને તેમાં શરમ છે કેવી? એક તો આપણે માગવા જવું ને એમાંય પાછી શરમ કરવી. આવું બોલી અને હાથમાં લીધી કડતાલ. કડતાલ લઈ અને ભગવાનનું સ્મરણ કરે છે. અને સ્મરણ કરતા કરતા આજે વેદ વ્યાસની પાસે વરદાન માગવા જાય છે. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. वस्तु अमौलिक दी मेरे सदगुरु, वस्तु अमौलिक दी मेरे सदगुरु, करी कृपा बनायो. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. આ અંબાલિકાએ ભજન કરતા કરતા ભગવાન વેદ વ્યાસ પાસે વરદાન માંગ્યું. ભગવાન વેદ વ્યાસે તથાસ્તુ કીધું. અને હવે સમય જતા અંબા હતી તેને આંખે પાટા બાંધી અને વરદાન માગ્યું હતું. એટલે તેને ત્યાં આંધળા પુત્રનો જન્મ થયો અને તેનું નામ ધૃતરાષ્ટ્ર પાડ્યું છે. અને અંબિકા હતી તેને શરીરે ચંદન લગાવી વરદાન માગ્યું. એટલે તેને ત્યાં પંચરંગી દીકરાનો જન્મ થયો અને તેનું નામ પાંડુ પાડ્યું છે. પછી આ અંબિકા હતી એને ભજન કરતા કરતા વરદાન માગ્યું. એટલે તેને ત્યાં ભક્તરાજ વિદુરજી થયા છે. સમય જતા ધૃતરાષ્ટ્ર અને પાંડુનું રાજ આવ્યું. ધીમે ધીમે સમય જતા આંધ્રા હતા ધૃતરાષ્ટ્ર, તેને ત્યાં પત્નીનું નામ ગાંધારી, અને તે બંનેને ત્યાં 100 પુત્રો થયા. એ 100 કૌરવો થયા. અને પાંડુ રાજાને 2 પત્ની હતી, કુંતા અને માંદરી. તેમાં પાંડુ રાજા અને કુંતાના 5 પુત્રો, એ 5 પાંડવો થયા છે. સમય જતાં બન્યું એવું કે આ 5 પાંડવોને વનવાસ આપવામાં આવ્યો છે. હવે પાંડવો દરરોજ ભિક્ષા માગવા જાય અને જે ભિક્ષામાં મળે તે ઘેર આવી તેની માને દરવાજા બહાર કહે કે માં અમે ભિક્ષા લાવ્યા છીએ. અને તેની માં કહેતી કે 5 ભાઈ સરખા ભાગે વેચી લ્યો ભિક્ષા. એટલે આ દરરોજનો ક્રમ થઈ ગયો હતો. ભિક્ષા માગવામાં જાય, ભિક્ષા માગી અને આવે એટલે એની માને બહાર ઉભા રહીને કહે કે માં અમે ભિક્ષા લઈ આવ્યા છીએ. એના માં એમ કહે કે 5 ભાઈ સરખા ભાગે વેચી લ્યો ભિક્ષા. પણ એમાં બન્યું એવું કે એક દિવસ એને ભિક્ષામાં કોઈએ તેને સ્ત્રી આપી. હવે સ્ત્રી મળવાથી આ પાંડવોને એ ઘરે લઈ આવ્યા. ઘરે લઈ આવી બારે દરરોજની જેમ એની માને કીધું કે માં અમે ભિક્ષા લઈને આવ્યા છીએ. ત્યારે એની માં દરરોજની જેમ બહાર અંદરથી બહાર એવો અવાજ કરે છે કે 5 ભાઈઓ ભિક્ષા 5 સરખે ભાગે વેચી લ્યો. હવે આમાં ભિક્ષામાં તો સ્ત્રી હતી, એને વેચવી કેમ? એટલે 5 ભાઈઓની પત્ની બની અહીં પાંચાળી કહેવાણી. અને ધીમે ધીમે સમય જતા આ 5 ભાઈઓએ એની સાથે રહે છે. અને સમય જવા લાગ્યો, કારણ કે આને વનવાસ મળ્યો હતો 5 પાંડવોને. એટલે એ હસ્તિનાપુરમાં તો આવી શકતા નહોતા. અને આ દ્રૌપદી સાથે રહી અને એ જીવન નિર્વાહ કરતા હતા. હવે તેમને એક એ જ કથા કહેવા જઈ રહ્યો છું કે જ્યારે આ ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા અને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતના યુદ્ધ સમયે અસ્વસ્થતામાં દગાથી આ પાંડવોના જે 5 પુત્રો મારી નાખ્યા હતા.
પણ એ 5 પુત્રોની કથા, મહાભારતના યુદ્ધની કથા અને ભીષ્મની સ્તુતિ આપણે બપોર પછીના સત્રમાં લેશું. કારણ કે અત્યારે 12 વાગવા આવ્યા છે. હજી આપણે આરતી કરશું, પછી ભગવાનના દૂધની એક કટોરી આપણે બોલી લેશું આજે, અને પછી એક નાની એવી ધૂન કરી અને આપણે કથાને વિરામ આપી અને આ યુદ્ધની કથા, ભીષ્મની સ્તુતિ એ આપણે બપોર પછીના 3 થી 6 ના સત્રમાં લેશું. તો આવો 2 મિનિટ માટે આપણે ભગવાનનું ભજન કરીએ. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे, राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गिरधारी गिरधारी गाइए रे भजो, मीरा के श्याम प्रभु गाइए रे। गिरधारी गिरधारी गाइए रे भजो, मीरा के श्याम प्रभु गाइए रे। हरि बनवारी बनवारी गाइए रे भजो, मीरा के श्याम प्रभु गाइए रे। बनवारी बनवारी गाइए रे भजो, मीरा के श्याम प्रभु गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो, मीरा के श्याम प्रभु गाइए रे। બધા જે શ્રોતાઓ આવ્યા છે બધાએ ભોજન પ્રસાદ લઈને જવાનું છે. કોઈ એમને ઊભા ન થાય. બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे प्रभु, राधे गोपाल कृष्ण गाइए रे। हे बनवारी बनवारी गाइए रे भजो, मीरा के श्याम प्रभु गाइए रे। बनवारी बनवारी गाइए रे प्रभु, मीरा के श्याम प्रभु गाइए रे।